વિશ્વના સૌથી હાઈ પ્રોફાઇલ સેક્સ સ્કેન્ડલ એપ્સ્ટીન કેસની ફાઇલો આજે ખુલવાની સંભાવના છે. આ ફાઇલો રિલીઝ થતાં જ આ સ્કેન્ડલમાં સામેલ લોકોના નામ સામે આવી શકે છે. એવું માનવામાં આવે છે કે વિશ્વના અનેક જાણીતા લોકો અથવા તો એવું કહો કે મોટી મોટી હસ્તીઓના નામ આ ફાઇલમાં નોંધાયેલા છે. ફાઇલ ખુલશે તો ઘણા લોકોના પગ નીચેથી જમીન સરકી જશે. જગત જમાદાર ગણાતા અમેરિકાથી લઈને અડધા વિશ્વ પર રાજ કરનાર બ્રિટન સુધીના મોટા માથાઓના નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં સામેલ છે તેવું જાણવા મળે છે. ત્યારે આપણે આજે વાત કરવી છે કે આ એપ્સ્ટીન કેસ શું છે જેમાં નામાંકિત લોકો ફસાયા છે. કોણ છે જેફરી એપ્સ્ટીન? સવાલો ઘણા છે, વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. અમેરિકાના કુખ્યાત એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલની ફાઇલો આજે ખુલવાની છે. આ ફાઇલો રિલીઝ થતાં જ આ કૌભાંડમાં સામેલ લોકોના નામ સામે આવી શકે છે. એવું માનવામાં આવે છે કે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નેતાઓના નામ આ ફાઇલોમાં નોંધાયેલા છે. આ ફાઇલમાં હજારો પાનાના દસ્તાવેજો, 95,000 ફોટા અને બેંક રેકોર્ડ્સ સામેલ છે. આ કૌભાંડમાં બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુનું નામ સામે આવી ચૂક્યું છે, જેને કારણે કિંગ ચાર્લ્સે નાના ભાઈ એન્ડ્રુ પાસેથી પ્રિન્સનો ખિતાબ અને તમામ શાહી ઉપાધિઓ છીનવી લીધી. એન્ડ્રુ પર 2001માં 17 વર્ષની સગીર વર્જિનિયા ગિફ્રેનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું નામ પણ આ કેસ સાથે જોડાયેલું છે. 12 ડિસેમ્બરે જાહેર થયેલા કૌભાંડ સંબંધિત 19 તસવીરોમાં ટ્રમ્પ અને ક્લિન્ટન જોવા મળ્યા હતા. પહેલા તો આપણે એ સમજીએ કે કોણ છે જેફરી એપ્સ્ટીન. તેનો જવાબ છે કે જેફરી એપ્સ્ટીન કુખ્યાત યૌન અપરાધી છે. સગીર છોકરીઓનું શોષણ કરવાનો તેની ઉપર આરોપ છે અને તેના આ કામમાં દુનિયાના ઘણા શક્તિશાળી લોકો સામેલ હતા એવું પણ કહેવામાં આવે છે. વ્યવસાયી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર જેફરી એડવર્ડ એપ્સ્ટીનનો જન્મ 20 જાન્યુઆરી 1954ના રોજ ન્યૂયોર્કના બ્રુકલિનમાં થયો. પિતા કચરો એકઠો કરતા હતા અને માતા એક સ્કૂલમાં હેલ્પર હતી. સમાચાર સંસ્થાઓના કહેવા પ્રમાણે સ્કૂલમાં જેફરી ફરવાળો કોટ અને ઓપન બટન શર્ટ પહેરીને આવતો. તેનું ધ્યાન છોકરીઓ પર વધારે રહેતું. ડાલ્ટન સ્કૂલમાં ગણિત અને ફિઝિક્સ ભણાવવા લાગ્યો. પછી તેને કાઢી મૂકવામાં આવ્યો. જોકે ડાલ્ટનમાં બનેલી ઓળખના કારણે તેણે અમેરિકી ફાઇનાન્શિયલ માર્કેટ વોલ સ્ટ્રીટમાં પગ મૂક્યો. 1982માં તેણે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જે એપ્સ્ટીન એન્ડ કંપની શરૂ કરી, જે થોડા સમયમાં જ $1 બિલિયન વધારેની સંપત્તિ મેનેજ કરવા લાગી. એપ્સ્ટીન જલ્દીથી બહુ પૈસાદાર બની ગયો. તેણે ન્યૂ મેક્સિકોમાં એક ફાર્મ હાઉસ, ન્યૂયોર્કમાં સૌથી મોટું પ્રાઇવેટ ઘર, ફ્લોરિડામાં હવેલી, યુએસ વર્જિન આઇલેન્ડમાં પ્રાઇવેટ ટાપુ, પેરિસમાં વિલા જેવી લક્ઝરી પ્રોપર્ટી અને એક બોઈંગ 727 પ્રાઇવેટ પ્લેન ખરીદ્યું. વર્ષ 2000માં તેની કુલ સંપત્તિ $47.6 કરોડ હતી. એપ્સ્ટીન પાસે યુએસ વર્જિન આઇલેન્ડની પાસે લિટિલ સેન્ટ જેમ્સ નામનો એક ખાનગી ટાપુ હતો, જે 78 એકરમાં ફેલાયો હતો. આઇલેન્ડની પાર્ટીઓમાં છોકરીઓને લાવવામાં આવતી, જેમાંથી કેટલીક છોકરીઓની ઉંમર 12 થી 15 વર્ષની હતી. તેમને મોડેલિંગ, ભણતર, નોકરી કે પછી પૈસા દાગીનાની લાલચ આપીને એપ્સ્ટીનના પ્રાઇવેટ જેટ લોલિતા એક્સપ્રેસથી લાવવામાં આવતી. એપ્સ્ટીન છોકરીઓનો એક ડેટાબેઝ રાખતો. આ એક ચેઇન સિસ્ટમની જેમ ચાલતું, જ્યાં પીડિત છોકરીઓને જ નવી છોકરીઓ લાવવા માટે મજબૂર કરવામાં આવતી. પીડિત છોકરીઓના કહેવા પ્રમાણે અહીં ઘણા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી, સાયન્ટિસ્ટ, પ્રોફેસર્સ વગેરે આવતા, જેમની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવતી. ઘણીવાર તો જબરજસ્તી ગ્રુપ સેક્સ પણ થતું. હવે આપણે એ પણ જાણીએ કે આ એપ્સ્ટીન કેસ છે શું, જેમાં નામાંકિત લોકો ફસાયા છે. તો સાંભળો, એપ્સ્ટીન કેસ એક હાઈ પ્રોફાઇલ ક્રિમિનલ સેક્સ કૌભાંડ છે, જેમાં નાની ઉંમરની છોકરીઓના જાતીય શોષણ અને તેમની તસ્કરીના આરોપ લાગ્યા. તેની શરૂઆત 2005માં થાય છે, જ્યારે ફ્લોરિડામાં 14 વર્ષની એક છોકરીની માતા પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. એ માતાનો આરોપ છે કે જેફરી એપ્સ્ટીનના આલિશાન ઘરમાં મારી દીકરીને મસાજના બહાને બોલાવી, પણ ત્યાં પહોંચતા સેક્સ કરવાનું દબાણ કર્યું. ધીમે ધીમે 50 છોકરીઓ સામે આવી અને તેમણે આવા જ આરોપ લગાવ્યા. પોલીસને ખબર પડી કે એપ્સ્ટીનના મેનહટન, પામ બીચના વિલા અને લિટલ સેન્ટ જેમ્સ પ્રાઇવેટ આઇલેન્ડ પર હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ થતી, જેમાં ઘણા નામાંકિત લોકો આવતા. જેફરી એપ્સ્ટીનનું પ્લાન લોલિતા એક્સપ્રેસનો ઉપયોગ
છોકરીઓને આઇલેન્ડ પર લાવવા માટે કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે પણ આ વિમાનમાં મુસાફરી કરી હતી. એપ્સ્ટીન પ્રાઇવેટ પ્લેન લોલિતા એક્સપ્રેસથી ઓછી ઉંમરની છોકરીઓને ત્યાં લાવતો, તેમને પૈસા દાગીનાની લાલચ અને ધમકી આપીને મજબૂર કરતો. તેમાં તેની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર ગિસ્લીન મેક્સવેલ પણ સાથ આપતી. એપ્સ્ટીનનો પ્રભાવ એટલો હતો કે તપાસ શરૂ થયાના 3 વર્ષ સુધી તેને જેલ ન થઈ અને જ્યારે 2008માં તેને સજા થઈ તો માત્ર 13 મહિના માટે જેલમાં ધકેલાયો. 2009માં તે મુક્ત થઈ ગયો. 10 વર્ષ પછી 2019માં વર્જિનિયા ગ્રિફે નામની છોકરીએ એપ્સ્ટીન પર ગંભીર આરોપ લગાવ્યા. તેણે કહ્યું કે ટ્રમ્પના ક્લબ મારે લાગોમાં કામ કરતી વખતે મને મેક્સવેલ મળી. ત્યાર પછી 3 વર્ષ સુધી મારું જાતીય શોષણ થયું. 80 મહિલાઓએ ફરિયાદ કરી. દબાણ વધ્યું તો 6 જુલાઈ 2019ના રોજ એપ્સ્ટીનની સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી. જોકે 10 ઓગસ્ટ 2019ના રોજ એપ્સ્ટીનનું મૃત્યુ થઈ ગયું. સત્તાવાર રિપોર્ટ પ્રમાણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પણ ઘણા એક્સપર્ટ્સે આના ઉપર સવાલ ઉઠાવ્યા. એપ્સ્ટીનની ગર્લફ્રેન્ડ ગિસ્લીન મેક્સવેલને 2020માં ધરપકડ કરાઈ અને પછી છોકરીઓની ભરતી અને ટ્રાફિકિંગ માટે 20 વર્ષની સજા થઈ. તે હજી જેલમાં છે. 12 ડિસેમ્બરે જાહેર થયેલા એપ્સ્ટીન સેક્સ કૌભાંડ સંબંધિત 19 તસવીરોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ જોવા મળ્યા હતા. ગયા મહિને અમેરિકી સંસદના બંને ગૃહોએ એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજોને સાર્વજનિક કરતો કાયદો ભારે બહુમતીથી પસાર કર્યો. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે 427 વિરુદ્ધ 1ના તફાવતથી બિલને મંજૂરી આપી હતી, જ્યારે સેનેટે પણ તેનો કોઈ વિરોધ વિના સર્વસંમતિથી પસાર કર્યો. જો ટ્રમ્પ આ બિલ પર વીટો કરે તો અમેરિકી સંસદ તેને 2/3 બહુમતીથી ઓવરરાઇડ કરી શકે. આ જ કારણ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને 19 નવેમ્બરે તેના પર હસ્તાક્ષર કરવા પડ્યા. હવે નિયમ મુજબ 30 દિવસની અંદર ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને એપ્સ્ટીન સંબંધિત ફાઇલો સાર્વજનિક કરવાની છે. આ તારીખ 18 ડિસેમ્બર એટલે કે આજે પૂરી થઈ રહી છે. કુલ કેટલી ફાઇલો રિલીઝ થશે તેનો કોઈ નિશ્ચિત કે સત્તાવાર આંકડો હજુ જાહેર કરાયો નથી, પરંતુ આ આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે દાવો કર્યો કે દિલ્હીના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે. એક મરાઠી વ્યક્તિ નવા પીએમ બનશે. 13 નવેમ્બરના રોજ એક કાર્યક્રમમાં તેમણે આ ઘટનાની તારીખ પણ જણાવી દીધી કે 19 ડિસેમ્બરના રોજ મરાઠી વ્યક્તિ પીએમ બનશે. પૃથ્વીરાજ ચૌહાણનો ઇશારો એપ્સ્ટીન ફાઇલ્સ તરફ હતો એવું જાણકારોનું કહેવું છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે તેમાં કેટલાક ભારતીય મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને વર્તમાન સાંસદોના નામ સામે આવી શકે છે. જો કે અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આવા કોઈ સંકેત આપ્યા નથી, પરંતુ એપ્સ્ટીનના સંબંધો અમેરિકા બહારના દેશોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ હોવાનું કહેવાય છે. તેથી આખી દુનિયાની નજર આ ફાઇલો પર ટકેલી છે. હવે આ ફાઇલો ક્યારે જાહેર થશે અને તેમાંથી શું બહાર આવશે તેના પર દેશ અને દુનિયાની નજર મંડાયેલી છે. પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમેરિકાના ન્યાય વિભાગે આપેલી જે સમયમર્યાદા છે તે આજે પૂર્ણ થઈ છે. એટલે હવે આ ફાઇલો ક્યારે રિલીઝ થાય અને એમાં કોના નામ બહાર આવે તેના પર સૌની નજર છે. હવે જ્યારે દુનિયાની નજર એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ ઉપર મંડાયેલી છે તો પછી શું થશે તેને લઈને ન માત્ર ભારત, ન માત્ર અમેરિકા કે બ્રિટન, પરંતુ આખાએ દુનિયાની નજર મંડાયેલી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.